આ ક્વેશ્ચનમાં બે સંખ્યાઓનો ગુણાકાર અને તેમનો ગુસ્સા આપણને અનુક્રમે આપેલો છે. તો આપણને શોધવાનો શું છે? આપણને લસા શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે બે સંખ્યાઓનો ગુણાકાર એ કેના બરાબર થાય? તો કે લસા ગુણ્યા ગુસ્સા. તો બે સંખ્યાઓનો ગુણાકાર આપણને કેટલો આપેલો છે? તો 4144 ઇઝ ઇક્વલ્સ ટુ ગુસ્સા આપણને કેટલો આપેલો છે? તો કે 37 ગુણ્યા લસા. તો લસા કેટલો આવશે? 4144 ના છેદમાં 37. તો હવે આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગવું થોડુંક મુશ્કેલ લાગે, તો એના માટેની એક શોર્ટ ટ્રીક છે કે આનો છેલ્લો અંક લેવાનો તો કે 4 અને આનો છેલ્લો અંક લેવાનો તો કે 7. તો કે 7ને કઈ સંખ્યા વડે ગુણીએ કે જેનો છેલ્લો અંક 4 આવે? તો 7 ગુણ્યા 2 કરશો એટલે 14 આવે, કે એનો એકમનો અંક 4 આવે. તો જે આન્સર આવશે ને એમાં જે એકમનો અંક હશે ને એ 2 હશે. તો આ ઓપ્શનમાં જોઈએ કે કઈ સંખ્યામાં એકમનો અંક છે ને એ 2 આવે છે. તો આ બધા ઓપ્શનમાંથી જે ડી છે ને એમાં એકમનો અંક 2 આવે છે. તો આ એનો સાચો આન્સર આવશે. અને આપણે આ સંખ્યા નાનાવાળા ભાગશું તો પણ 112 જ આવશે.